તમને અહીંયા ઉદાહરણ તરીકે HF અણુની અંદર હાઇડ્રોજન બંધ દર્શાવેલો છે. HF છે, આ બીજો HF નો અણુ અને ત્રીજો HF નો અણુ છે. તો અહીં તમે જોઈ શકો કે ફ્લોરિન અને હાઇડ્રોજન એક ધન છે ને ઋણ, તો બંને વચ્ચે આકર્ષણ જોવા મળે છે. તો તમને જે ગ્રીન પેનથી દર્શાવ્યું છે તે હાઇડ્રોજન બંધ દર્શાવે છે કે એક HF નો અણુ બીજા HF ના અણુ સાથે હાઇડ્રોજન બંધ ધરાવતો હોય છે. એવી જ રીતે તમને અહીંયા HX, HX અને HX ત્રણ અણુઓ આપ્યા છે અને આ ત્રણ અણુઓ વચ્ચે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન બંધ ધરાવે છે. અહીં હાઇડ્રોજન બંધ બનવાનું કારણ કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ પ્રબળ વિદ્યુતીય પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલ હોય ત્યારે સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધારે ઋણ પરમાણુ Xની નજીક સ્થાનાંતર પામેલું રહે છે. આ કારણથી HX સહસંયોજક બંધ ધ્રુવીય બને છે અને હાઇડ્રોજન અંશતઃ ધન વીજભારિત હોય છે તથા હાઇડ્રોજન બંધ બને છે. પરમાણુ X આંશિક ઋણ વીજભાર પ્રાપ્ત કરે છે. ધ્રુવીય અણુ HX માનો H+ નજીક આવતા અન્ય અણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરફ આકર્ષાયેલો રહે છે અને હાઇડ્રોજન બંધથી બંધાયેલા રહે છે. પરિણામે બહુ આણ્વીય વિશાળ અણુ બને છે, જે નીચે પ્રમાણે દર્શાવેલો છે. હવે આપણે વાત કરીશું કે નાઇટ્રોજન અણુના ઇલેક્ટ્રોનની રચના, ચુંબકીય ગુણો અને બંધ ક્રમાંક તથા ઉર્જા આલેખો. તો અહીં હું તમને થોડી ઘણી માહિતી આપી દે. બાકીનું જે ચિતાર છે એ ચિતાર તમારે જાતે દોરવાનો રહેશે. તો સૌપ્રથમ પહેલા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7 છે, 1s2 2s2 2p3. કાર્બન કરતાં એક ઇલેક્ટ્રોન વધુ છે એટલે N2 ની અંદર કુલ 14 ઇલેક્ટ્રોન હશે. તો અહીં તમને ઇલેક્ટ્રોન રચના પણ આપેલી છે, બંધ ક્રમાંક પણ ગણેલો છે. માત્ર તમારે આલેખ દોરીને વિવિધ ચુંબકીય ગુણધર્મો વિશે વાત કરવાની છે. તો તમે અહીં જોઈ શકો છો કે આગળ કાર્બનની અંદર 2 ઇલેક્ટ્રોન હતા, અહીં 3 છે, કુલ 6 ઇલેક્ટ્રોન થશે. 4 આમાં ભરાઈ જશે અને બાકીના 2 ઇલેક્ટ્રોન આમાં, કુલ 6 ઇલેક્ટ્રોન થઈ જશે. ફરક કંઈ નથી, માત્ર ખાલી 2 ઇલેક્ટ્રોનનો અહીંયા વધારો થાય છે, જે તમારે આ જાતે ગણવાનો રહેશે. તેવી જ રીતે અહીંયા F2 અણુ આપ્યો છે. તો ખબર છે આપણને કે ઓક્સિજન પછીનું તત્વ છે, એટલે કે નાઇટ્રોજન પછીનું તત્વ હોય તો એની અંદર ચિતાર કઈ રીતે આવે, તો ઓક્સિજન જેવો સેમ ટુ સેમ આ બંને કક્ષકો N2 કરતાં અલગ થઈ જશે. એટલે કે જે રીતે હમણાં આપણે ઓક્સિજનનો ચિતાર જોયો એ જ રીતે સેમ ટુ સેમ. યાદ રાખો કે 1 થી 10 પરમાણુ ક્રમાંક છે, હાઇડ્રોજનથી માંડીને નાઇટ્રોજન સુધીનો ચિતાર સેમ ટુ સેમ ફોર્મેટ આવશે. ત્યારબાદ નાઇટ્રોજન પછી ઓક્સિજન છે, ઓક્સિજનથી નિયોન સુધી આનો ચિતારની અંદર જે અહીંયા દર્શાવેલું છે એ જ પ્રકારે એનું માળખું આવશે. પણ નીચેની જે કક્ષકો છે, નીચેની કક્ષકો સેમ ટુ સેમ જોવા મળશે. તો આ પણ તમારે જાતે કરવાનું રહેશે પ્રેક્ટિસ માટે. તેવી જ રીતે અહીંયા ઓક્સિજન અણુ માટે અણુનો ઇલેક્ટ્રોનની રચના અને ચુંબકીય ગુણધર્મો તથા બંધ ક્રમાંક તથા ઉર્જાના આલેખો આપેલા છે. તો અહીંયા ફક્ત ને ફક્ત ફરક શું આવશે તમને સમજાવી દઉં. તો અહીંયા માત્ર 2p કક્ષકની અંદર જ આ બંને કક્ષકો છે અલ્ટરનેટ થઈ જશે. એટલે કે આ જે નાઇટ્રોજન સુધી નીચે હતી અને આ ઉપર હતી, તો બંને ખાલી અલ્ટરનેટ થઈ છે કક્ષકો. આ સેમ ટુ સેમ છે. આ જ કક્ષકોની અંદર માત્ર ફેરફાર થશે કે ઉપર નીચે થઈ જશે. પણ ક્યાંથી, તો કે ઓક્સિજન પછીના જે આપણે અણુઓનો ચિતાર દોરીશું ત્યારે બદલાશે, પરંતુ નાઇટ્રોજન સુધી તે સેમ ટુ સેમ રહેશે. એટલે તમારે આ ચિતાર દોરીને તેનો બંધ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની રચના વિશે અને ચુંબકીય ગુણધર્મો વિશે જાતે પ્રયત્ન કરવાનો રહેશે. હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ભણવા જઈ રહ્યા છીએ કે હાઇડ્રોજન બંધને વ્યાખ્યાયિત કરો અને તે વાંડરવાલ્સ બળો કરતાં નબળા છે કે પ્રબળ તે સમજાવો. તો અગાઉ આપણે હાઇડ્રોજન બંધ સમજી ગયા છીએ. તો ખાલી માત્ર ધ્યાન આપવાનું છે
કે વ્યાખ્યા આપી છે હાઇડ્રોજન બંધની. જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ત્યારે આ પ્રકારે વ્યાખ્યા લખવાની રહેશે કે જ્યારે હાઇડ્રોજન પરમાણુની સાથે ઊંચા વિદ્યુતઋણ તત્વો જેમ કે નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, ફ્લોરિન હોય, ક્લોરિન વગેરે ઊંચા વિદ્યુતઋણ તત્વો છે અને એ હાઇડ્રોજન સાથે વગેરે સહસંયોજક બંધથી જોડાયા હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુ અંશતઃ ધન વીજભાર, આ અંશતઃ ધન વીજભાર તેજ અથવા અન્ય અણુના વધુ વિદ્યુતઋણ તત્વ સાથે આકર્ષણ અનુભવી અને બંધ રચે છે તેને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. ધારો કે આપણે કહીએ આ હાઇડ્રોજન છે અને એની સાથે ધારો કે X નામનું તત્વ જોડાયેલું છે, તો આ વધુ વિદ્યુતઋણ તત્વ છે જેના કારણે તે આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને આ બંનેના આકર્ષણને કારણે જે બંધ બન્યો છે તે બંધને આપણે હાઇડ્રોજન બંધ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં હાઇડ્રોજન બંધ છે તે આ પ્રકારે એટલે કે તૂટક રેખાથી દર્શાવાય છે. વ્યાખ્યા છે તેની કે હાઇડ્રોજન બંધ તે એવા આકર્ષણ બળ છે કે જે અણુના અંશતઃ ધન વીજભારિત હાઇડ્રોજન પરમાણુને ઋણ વીજભારિત પરમાણુ સાથે બાંધી રાખે છે અને વાન ડેર વાલ્સ બળો સામાન્ય રીતે હાઇડ્રોજન બંધ કરતાં નિર્બળ છે. આથી હાઇડ્રોજન બંધની ઉર્જા 40 કિલો જૂલ પ્રતિ મોલ જ્યારે વાન ડેર વાલ્સની 10 કિલો મોલ પ્રતિ ઉર્જા હોય છે. એટલે વાન ડેર વાલ્સ બળ છે સૌથી નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે જે આપણે યાદ રાખવાનું છે. તો હાઇડ્રોજન તેના કરતાં પ્રબળ બંધ ધરાવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બન C2 અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધ ક્રમાંક અને સ્થિરતા તથા ઉર્જાના આલેખો વિશે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ જે આપણે અગાઉ આલેખો જોયા તે જ પ્રમાણે કાર્બનનો સૌથી પહેલા પરમાણુ ક્રમાંક તો Z બરાબર 6, ઇલેક્ટ્રોન રચના તો કે 1s2 2s2 2p2, જેની C2 ની કુલ ઇલેક્ટ્રોન 12 થશે. કાર્બન 1 ની અંદર 6 તો 2 કાર્બનની અંદર 12. સૌપ્રથમ પહેલા એના ચિતાર વિશે વાત કરીએ તો ચિતારની અંદર 1s છે. 1sની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ કે સેમ ટુ સેમ સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s, બંનેની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. આ સ્ટાર વાળી છે, આ સ્ટાર વગરની છે. 1sની ઇલેક્ટ્રોન રચના છે સેમ ટુ સેમ આવશે. ત્યારબાદ 2s થી અહીંયા તમને આપેલી છે તો 2sની અંદર 2 ઇલેક્ટ્રોન, 2pની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તમે જોઈ શકો બંને કાર્બનની અંદર. ત્યારબાદ સંકરણ થાય તો 2sની અંદર તમને ખબર છે સૌપ્રથમ પહેલા સિગ્મા 2sની અંદર 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2sની અંદર 2 ઇલેક્ટ્રોન, અગાઉની જેમ સેમ ટુ સેમ. ફરક વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 2p કક્ષકની અંદર કે 2p કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થાય છે, સંમિશ્રણ થઈને અહીંયા તમને ખબર બંને બાજુ 3 કક્ષકો હોય પરમાણુય, 3 ભેગી થઈને કુલ 6 બનશે. એમાં px અને py થઈને પાઈ બંધ બનાવશે, જ્યારે z છે તે સિગ્મા બંધ બનાવશે. તો અહીંયા પાઈ 2px, પાઈ 2py ભેગી થઈને 2 કક્ષકો છે x અને y. ત્યારબાદ છે સિગ્મા 2pz અને ત્યારબાદ છે પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. અહીંયા સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz. જ્યારે આ બાજુ પાઈ 2pxy, પાઈ 2py, જ્યારે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. તો અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? તમે બંને બાજુ 2 ઇલેક્ટ્રોન, કુલ 4 ઇલેક્ટ્રોન છે. તો સૌપ્રથમ પહેલા સૌથી જે નીચેની કક્ષક છે પાઈ 2px અને પાઈ 2py, જેની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે. સૌપ્રથમ પહેલા બંનેની અંદર ધારો કે અહીં ઝૂમ કરીને દોરું છું, 2 કક્ષકો છે તો કુલ 4 ઇલેક્ટ્રોન સમાવવાના છે. ખબર છે બંનેની અંદર 2 આવે તો સૌપ્રથમ બંનેની અંદર પહેલા 1 ગોઠવાશે, ત્યારબાદ બંને યુગ્મિત થઈ જશે. તો બધા ઇલેક્ટ્રોનનો અહીંયા સમાવેશ થઈ ગયેલો છે. બાકીની જે આ કક્ષકો છે કક્ષકો સંપૂર્ણ રીતે ખાલી રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો તેની આણ્વીય ઇલેક્ટ્રોન રચના અહીંયા આપેલી છે. એમો થિયરી પ્રમાણે બંધ ક્રમાંક ગણવા જોઈએ તો 1/2 Nb - Na,
બંધકારક ગણીએ તો આપને ખબર છે કે સૌપ્રથમ સિગ્મા 1s છે, એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ આની અંદર 2 એટલે કે 4 છે અને આની અંદર પણ 4 છે. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? કુલ 8 ઇલેક્ટ્રોન થશે બંધકારકની અંદર. બંધ પ્રતિકારકની અંદર ગણીએ તો સૌથી નીચેની કક્ષક છે સિગ્મા સ્ટાર 1s છે, જેની અંદર 2 ઇલેક્ટ્રોન છે. આ 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદ અહીંયા 2 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન થશે. 8 - 4 એટલે 8 - 4 કરશો એટલે 4 જવાબ આવશે અને આગળ 1/2 છે એટલે 4/2 એટલે એનો બંધ ક્રમાંક થશે 2. તો અહીંયા જે બંધ ક્રમાંક આપ્યો છે C2 નો તે 2 છે. ચુંબકીય ગુણધર્મો તો કે બધા ઇલેક્ટ્રોન યુગ્મો છે, તેના કારણે તેનો ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. ઉર્જાની વાત કરીએ તો નીચેથી ઉપર જાવ તેમ ઉર્જા વધશે. હવે કદાચ તમને પરીક્ષાની અંદર પૂછાય કે એમો ચિતાર આપી સમજાવો કે Ne2 અણુ શક્ય નથી. તો શક્ય છે કે નહીં કોના આધારે સમજાવી શકે છે? તો ખાસ ધ્યાન આપજો કે અણુ શક્ય છે કે નહીં તે બંધ ક્રમાંકના આધારે આપણે સમજાવી શકીએ છીએ કે અણુ શક્ય છે કે નહીં. જો બંધ ક્રમાંક એનો 0 આવશે તો અણુ શક્ય હશે નહીં. જો 0 કરતાં વધારે એટલે કે 1, 2, 3 આવી શકે તો અણુ શક્ય હશે. તો સૌથી પહેલાં તમારે અહીંયા ચિતાર દોરવો પડશે. સૌપ્રથમ પહેલાં તમને પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ કે 10 નિયોનનો પરમાણુ ક્રમાંક છે. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6. ત્યારબાદ એનો ચિતાર દોરતા આપણે માલુમ પડે છે કે એનો બંધ ક્રમાંક ગણીએ તો એની અંદર બંનેની અંદર બંધકારક અને બંધ પ્રતિકારક જે બંધની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10 છે, જેથી એનો બંધ ક્રમાંક 0 આવશે. તો 0 બંધ ક્રમાંક હોય એટલે કે તે અસ્થાયી હોવાનું તેનું અસ્તિત્વ શક્ય છે નહીં. એટલે કે આપણે એવું કહી શકીએ કે Ne2 અણુ શક્ય છે નહીં.